સંસ્કારો રહ્યા નથી અને બીજી સંસ્કૃતિ અપનાવી તેના લીધે સારા ખોટાની કોઈ સમજ રહી નથી. જેમ કે આપણા જૈનોની ઓળખાણ છે રોજ દેવ દર્શન કરવું, પાણી ગાળીને પીવું, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, કંદમૂળનો ત્યાગ થવો. જ્યારે અત્યારની પોઝિશનમાં આ બધું કામ બાળકોએ વડીલોને કરવા આપ્યું છે કે ઘરના વડીલો આ બધું કરે અને આપણે મોડર્નના નામે અમારે તો ચાલે છે તેમ કહીને ગર્વ અનુભવે છે. વળી આધુનિક યુગમાં વ્યક્તિ એટલો બધો બિઝી થઈ ગયો છે કે તેમને પોતાની માટે વિચારવાનો ટાઈમ નથી. જ્યારે જુઓ ત્યારે સોશિયલ સાઇટ, વોટ્સએપ, ફેસબુક ઉપર એટલો બિઝી હોય છે કે તેમના ફાયદા ગેરફાયદા પણ સમજવા તૈયાર નથી. અરે અત્યારે એવી પોઝિશન છે કે હસબન્ડ વાઈફ બે સાથે બેઠા હોય તો બંને પોતપોતાના મોબાઈલમાં જ ઘૂસા રહે છે. તેમની પાસે વાત કરવા માટે ટોપિક નથી હોતો. તેવું જ બાળકોનું પહેલા એવું હતું કે બાળકો બહાર રમતા હતા તો એમના ફ્રેન્ડ્સ પણ હોય. અત્યારે એવું છે કે ફ્રી પડ્યા તો વોટ્સએપ પર ગેમ, મોબાઈલ પર ગેમ રમે છે. એટલે બાળકોનું સમાજમાં કોઈ ફ્રેન્ડ્સ પણ નથી. તેમના ફ્રેન્ડ્સ જુઓ તો ફેસબુક પરથી ફ્રેન્ડ લિસ્ટ મળી જશે. હવે વિચારવા જેવું છે કે જે વ્યક્તિને પોતાની માટે ટાઈમ નથી તે સમાજ માટે તો શું ટાઈમ કાઢે, સમાજની નજીક કેવી રીતે આવે? અને સમાજ એટલે એ વ્યક્તિનું દર્પણ છે. સમાજની નજીક આવવા માટે તેમાં સમાજમાં ચાલતા ફંક્શન, ધાર્મિક શિબિરો, ગેટ ટુગેધર તે બધામાં જવું આવવું જોઈએ. સમાજ કોઈ એક વ્યક્તિની નથી. સમાજ તે જુદા જુદા પરિવાર મળીને બની છે. બધાએ સાથે બેસીને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું જોઈએ. સમાજમાં પણ બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. તે કોઈ એક વ્યક્તિ વિશેષની જવાબદારી નથી. તેની માટે બધાનો સાથ સહકાર જરૂરી છે. ટૂંકમાં આ બધું છોડો અને આપણો પરિવાર અને સમાજ કઈ દિશામાં જઈ રહ્યા છે તેનો વિચાર કરવો જોઈએ. તેને એક સાથે લાવવા અને આગળ વધારવા પ્રયત્ન કરવા જોઈએ. તેની માટે આજની નવી પેઢીએ તૈયાર થવાની જરૂર છે. આપણા ધર્મની પ્રભાવના કેવી રીતે વધે તેવા કાર્ય કરવા જોઈએ. તે દરેક વ્યક્તિની સામાજિક અને નૈતિક ફરજ દરેક વ્યક્તિએ સમજવી જોઈએ. જય જય.